તો કેમ છો મિત્રો? મજામાં ને? બધા મજામાં છો? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને ફિલહાલ 8:30 જેવો ટાઈમ થઈ રહ્યો છે। તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને મારું નામ છે ચાવડા અરુણ। તો આપણે સવારમાં એકદમ નાસ્તો પાણી કરીને જો સરગવાની છે વ્યા છે તેમ ડેલી વ્લોગ જોતા જ તમને ખબર છે કે સરગવો ક્યાં છે અને શું છે। તો હવે અત્યારમાં મોર્નિંગમાં કામકાજ આપણે બધું ગાયનું નિપટાવી લીધું છે, તેમાં પતાવી દીધું છે, બધું ધોઈ લીધી છે, બહાર બદલાઈ લીધી છે અને એને પછી આતે જે એને આવે એ બધું દઈ દીધું છે ખાવા પીવાનું। એન્ડ આપણે નાસ્તો કરી રહ્યો છે, ચાય દૂધ ઘી ને બધું ખાઈને એકદમ આવી ગયા છીએ નાસ્તો કરી। તો હવે આપણે શું છે કે અમિતભાઈ ગયા છે શું કે આપણે જીરું પડવા જે લોકો આવવાના છે તેડવા ગયા છે, અમારા ઘરના જ સભ્ય છે બધા, એટલે એમની ગામમાં ગયા છે ને આવે છે એટલે થોડીક વાર લાગશે। તો મેં કીધું થોડુંક શૂટ કરી લઈ વિડીયો વ્લોગ મેં કીધું એટલા માટે થોડુંક મેં કીધું, કેમ કે અત્યારમાં મારે જીરું થોડુંક બાકી રહી ગયું છે ને એ ઉપાડ લેવીને આપણે તો એનું કામકાજ પતે અને પછી આપણે 10 વાગે ચોટીલા જવાનું છે, કેમ કે ચોટીલા થોડુંક કામકાજ છે આપણે। એન્ડ પછી તો આગળ બધું કન્ટિન્યુ રહેજો, મજા આવે છે, જોઈશું આપણે। તો મળીએ આગળ વ્લોગમાં પાછા। તો નવા કોઈ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો। વધારમાં જીરું જો આવું દેખાય છે મોર્નિંગમાં, કેમ કે દી મારે જો કે હમણાં ઉગ્યા છે હજી એટલા માટે, અને મસ્ત મજાનું લોકેશન આવે છે। અને આ જે આપણે લેટ વાયું જીરું થોડુંક આવું દેખાય છે ત્યારે મોર્નિંગમાં કોઈ બી વસ્તુ સારી લાગે આપણને। તો ઘઉં બાજુ આપણે વીયા હતા અને અત્યારે પાછું હું તેડવા ગયો તો બધા લોકોને મેં તમને સવારમાં હમણાં વાત કરી નહીં, અને પાછા આપણે ખેતરમાં વ્યા છે, બધાને તેડી આવ્યા પાછા, અને પાછા બધા જીરું ઉપાડવા વ્યા ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ। અને જીરું તો ઠીક છે પણ ઘઉં જો મસ્ત મજાના થઈ ગયા, બધા નીકળી ગયા જો એકદમ। અને ઘઉં ચારે શું કે ત્રિકોણમાં છે, એટલે બહુ ત્રિકોણમાં બધે કાટખૂણે જોરદારના છે। પાણી તો જ્યાં પાઈ જ દીધું છે, પાણી તો પવન નથી હમણાં, કેમ કે પવન છે ને એટલે હુવાની બીક લાગે છે, પવનના કારણે હુઈ જાય ઘઉં। ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, પછી આગળ મળીએ પાછા આપણે, અને ઘડીક જીરું ઉપાડવા જઈએ, પછી ચોટીલા જવું, પછી મળવી ચોટીલા જઈને। તો ચાલો મસ્ત મજાના 10 વાગી ગયા અને આપણે જવાનું ચોટીલા જવાનું છે, પછી જીરું ઉપાડતા તારમાં તમને મેં વાત કરી હતી, જો ઢગલા પડ્યા આ બાજુ। હા જીરું ઉપાડવા મળો ઓલો બધા અહીંયા સમજાણું। આ જીરું જો એટલું બાકી રહ્યું છે આપણે અમારા જો અમિતભાઈ જો કાલે અમિતભાઈ લગ્નમાં હતા। આ જીરું બતાવો તમારું આમ જો ઠાર લેવાના ઠાર સમજાણું। જો જીરું અને ઓર બાજુ જો અમારા પપ્પાની આયલા આવે છે, અને રાત રોકાણા તમને મેં વાત કરી હતી મેરેજમાં ગયા ત્યારે 2 જણા આયલા આવે છે, મારા પપ્પા મમ્મી બંને। અને આ જો જીરું આબાદ છે। તો હાલો મળી પાછા વ્લોગમાં આગળ। હવે હું જાઉં ચોટીલા, કેમ કે બધું કામકાજ છે ત્યાં, અને આપણે ઓલા મામુજાન વાટ જોવે। તો હાલો ચોટલા જઈને મળવી। વિનુભાઈ જો આયલા જાય દેખાય, કપડા બપડા ચેન્જ કરીને વી આવ્યા લાગે છે। શું વાત છે? એટલે આપણા વિડીયો જોયા, શું વાત છે? વી આવ્યા એમને કપડા બદલાઈ નાખ્યા મારા દિનો ઈ કે આપણે કે એમનો વિડિયો જોવો હોય કેમ બોલવાનું તે અરુણભાઈ નો વિડિયો પૂરો બધું બતાવો એમ, એટલે બોલવાનું તરત આવી જાય કે બહુ દાંત મેરા રાખુલન બહુ દાંત કાઢા મોડા હું જોયો ઓલ કામ કુપર નજર આવે ને તોય જોવો મારા માની। હાલો એ બધા જો લાગી ગયા પાછા ને, આટલું જીરું ખાલી બાકી રહ્યું છે ઉપાડવાનું, ને આવલું બધું લેવાઈ ગયું છે ને આ રીતે ઉપાડ છે। 1-2 દિવસ આમાં નીકળી જવાના લાગે છે એવું। હા જો અમિતભાઈ આવેલા હવે। તો ચાલો ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ, અને ઓલું બધું કામકાજ હતું પતાવી દીધું કુટીનું, અને આપણા એક હપ્તો ભરવાનો હતો
ઇલેક્ટ્રિક વસ્તુ લેવી ત્યાં આગળ ત્યાં આવી ગયા. જો મામુજાની ભેગા છે, આંટો મારી રહ્યા. મામા લેવી ફ્રીજ આપણે એક લઈ ગયા છીએ. કેવી છે ને સિસ્ટમ અંદર? હે હાયરનું આપણે હાયરનું લઈ ગયા છે. ઇલેક્ટ્રિક વસ્તુ બધી ટોટલી મળે હો મામા. એ તો બહુ હેવી પડે મામા. તમે હાયરનું નથી લીધું? તમે હે તમે કયું લીધું? હાયરનું છે બીજું? સેમસંગનું. સેમસંગ એ સારું આવશે. હું તમને જો આ કહું છું ઓલામાં નાખવાનું ટાઇલ્સમાં. હા આપણે ખબર હોય આગળ રાજકોટ બાપુનગરમાં જોયું હતું ત્યારે લઈ લીધું હોત તો થઈ જાય. આ વોશિંગ મશીન છે. હવે વોશિંગ મશીનનો પ્લાન છે આપણે. આનું શું થાય ને એટલે ચાલો જો આપણે બ્લેક પથ્થર તમને દેખાય ને એમ એ બ્લેક પથ્થરનું આપણે મારી દીધો સોમવારો પડથારમાં. એટલે એનું કામકાજ આપણે પતાવી દીધું અને હવે આપણે જવું વાડીએ. પણ તમને જે વસ્તુ લાવ્યો બધી વસ્તુ તમને હું બતાવું. વસ્તુમાં તો એવું છે કે જો આ ખોળની ગુણ હતી જે આપણે ગાય માટે લાવ્યા છીએ. આ સિમેન્ટ આપણે 3 બોણી લાવ્યા છીએ અને કાંઈક આ કૂટી છે જે ઇન્ડિગો કંપનીની કૂટી કાંક લાવ્યા છીએ આપણે. અને આવું બધી વસ્તુ આપણે લઈ આવ્યા છીએ મટીરિયલ કે કેમ કે કાલે આપણે જે બધી સતમાં એમાં બધે મારવાની છે. મેં તમને આગલા વ્લોગમાં બતાવ્યું હતું બધું કે આપણે આ બધા મારવાની છે કૂટી. તો વસ્તુ બધી મટીરિયલ લઈ આવી છે. કાલ કારીગર લોકો આવવાના છે એ લોકો કૂટી મારવાના છે. આજ ગાય દો આમ વેટ થઈ ગયો અસ્મિતભાઈ. આપણે ઘરે કામમાં હતા એટલા માટે આ બસ છે કઈ પાવડા જેવું. હું ડેરીએ ભરવા ન થાય ને એટલે હાલે આ ટાઈમ ઓવર. ગમે તે દોઈ લી તો હાલે પણ નકર તો ટાઈમ જ દોવું પડે. 7 વાગી ગયા છે, 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જો કેવડા એ કૂસતા મારે પણ રે ઘડીક હમણાં દૂધ આવે કાંક ડાયરેક્ટ ચાલુ થઈ જાય ને. અમુક ક્યારેક આપણે ગા જોઈ એટલે કેવડા આપણને. શું ખાવો રઘુ ખેંચાવું મળે બધી હાથની એક દુઓ. તો ચાલો ગાય દોઈ લીધી આપણે હવે અને રાધુડી ધાવી રહી છે. અને આજ તો શું કે વિધાઉટ ફેસમાં જ વ્લોગ ઉતાર્યો આપણે કેમ કે કામમાં હતા ને એટલા માટે. કેમ કે સવારમાં આપણે ગયા હતા બધું વસ્તુ લઈએ ટોટલી અને ઘરે કલર કામકાજ ચાલુ કરવાનું છે. કૂટી મારવાની એ કરે. 7 વાગી ગયા છે. રાધુડી ધાવી રહી છે. 7 જેવો ટાઈમ થઈ ગયો. ખોળ ને એવું દઈ દેવી તો ખાતી થાય. ગોરલ નજમણ છોડી વાળવી. એમ ખાજ ચડી જતી હોય પગમાં, સમજણ? એમાં પગમાં ખાજ ચડી જતી હોય. નજમણે બાંધ્યું હોય ને એક ધારું એટલા માટે. ગાય સારી છે, વાંધો નથી આપણી. ગોરા બહુ ડાય છે. એમ કે કોઈ ટાઈમનો કોઈ ફેર જાય ને તો કઈ ઉપાધિ ન રહે આપણે. ગમે ટાઈમે દોવા દે ટૂંકમાં. અને આમ થોડીક તીખી છે, આમ સમજાણું. આમ આપણે બદલાવા જાવીને એવું બધું કરવી તો થોડીક શું કે આમ દોડે ને એવું કરે તો શું આ બાંધ્યું રહ્યા ને એના હિસાબે દોડે ને એવું બધું કરે છે. બાકી ગાય બહુ સારી છે.